ખાશે તે તો ધરાશે નહીં, બાકી ભૂખા જાય. પુનિત ભજલે પ્રભુ પાર બેડો થાય. राम रस ऐसो है मेरे भाई जो पिए अमर हो जाए. मीठा मीठा सब कोई पिए, कड़वा पीवे नहीं कोई. जो एक बार कड़वा पिए तो सबसे मीठा हो. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा चाले नहीं कोई. जो एक बार नीचा चाले सबसे ऊंचा हो. ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास. दास कबीर ने भर भर पिया, अब पियन की आस. राम रस ऐसो है मेरे भाई जो पिए वो अमर हो जाए. ભલે ચા બે રકા બી પીધો, પણ એ પેલા જો હાકર આવી ગઈ હોય ને તો ચામાં અવાજ ન આવે. બીજું કે સાકર ખા, એને સાકર થાકી ગઈ ને પછી બધું ભલે પછી સાકર ની પેડો ખાઈ લીધો હોય પણ એમાં સાકર તો આવી ને. પણ જે જીવનો જીવ હોય એ આવી શકે. ઘણા બાર બેઠા હું કહું હાલો ભાઈ સત્સંગમાં, તમે જાઓ જાઓ બાકી લખેલ નથી આવ્યું એ હવે ચાખ્યો નથી એને એટલે કે તમે જાઓ જાઓ. કે મધુકર કિંગા સંગ કર્યો, લઈ ગયો પુષ્પની પરણે લઈ ગયો. ભમરો પેલા માખાને પરણે લઈ ગયો. હાલ ને ભાઈ અહીંયા બેઠો મળ માથે તું જો સુગંધ કેવી આવે. કે મધુકર કિંગા સંગ કર્યો, લઈ ગયો પુષ્પની પાસ, પણ દુર્ગંધવીને ફાવે ને નાવે પુષ્પની વાસ. હમણાં લઈ આવું તો અહીં આવ્યો કે હવે તો આ બાપા લઈ ગયો ક્યાં ઊભા થાય, ઊભો થાય સારું જલ્દી ઊભો થાય. રસ ન હોય ને હે મજા ન આવે. એટલે એવું છે જે આ ક્યાંથી આવે છે, હું ક્યાંથી આવું છું હે. પણ જ્યાં ગંગાજી વહતી હોય ને, ગંગા વહેતી ને ત્યાં માણસ છે ને લોટા વિના જ જાય છે. એને એમાં રસ નથી. અડકે પડખે ડેલીમાં નથી, ઘણા વર્ષે સામે ડેલીવાળા ડેલી ન કરી શકે, ન આવે બાજુવાળો ન આવે. તમને એનું મહત્વ આ 2 વર્ષ પહેલા તેથી આપણે બહુ વાત આ લોકો ગંગાજી જ્યાં વહે ત્યાં પછી તમે રોડ બજાવો એટલે પાણી ગંગાજીનું જ પાણી આવે છે. એવું છે ને પથરા જોડે પડ્યો ભારત વગેરે નકામો થઈ મને આપણું મહત્વ આપીએ છીએ કારણ કે આપણે ગંગાને માં કહીએ છીએ. ગંગાને માં કહી દઈએ બરાબર. ચોટીલા જો જે રહેતું હશે ને રોડ ડુંગળો નહીં ચડે, બાકી બધા ક્યાંથી ડુંગળા ચડવા આવે. મારામાં ફોટો હે કે આપણે જેને ગંગાને આપણે નદીઓને માં કહી છે અને વિદેશવાળા ખાલી નદી કહે નદી કહે, પણ આપણી પરિસ્થિતિ કેવી છે જેને માં કહી છે એની ખતરો બતાવ્યો હતો એનો કે આપણે આને જેને માં કહી છે ઓલા માં નથી કહેતા, પણ એની તમે ચોખી જો નદી અને આપણે તો અંદર નકરો કદડો અને આને માં કહી શીખીએ. વ્યક્તિ મળે ત્યારે જે મહત્વ આપી છે ને એનું મહત્વ નથી. ઓલા લોકો માં નથી કહેતા નદીને, પણ એની ચોખાઈ જો નદીની અને આપણે માં કે પાછા એમાં નકરો કચરો જ પડ્યો વ્યક્તિ નદી. આમ મારો ફોટો હા તમને બતાવ્યું ભાઈ. અત્યારે આજી હતી આજી છો ગંગાજી, આજી છે ને એ ગંગાજી હતા. ગલતેશ્વર ગયા છો, ગલતેશ્વર નદી ગયા છો, ધોધ પડે ડાકોરથી 70 કિલોમીટર જાય. તમે રૂપિયાનો સિક્કો નાખો ને તમને રૂપિયાનો સિક્કો દેખાય, કાચ જેવું પાણી છે. એટલે સીધું આવતું એટલે ચોખ્ખું મહીસાગર નદીનું પ્રાગટ્ય ત્યાંથી ચોખ્ખું જ હોય. ગલતેશ્વર મહાદેવ છે, આ બાજુ ધોધ પડે, આ બાજુ શિવલિંગ,
મંદિર છે અને આ બાજુ નદીનો પ્રવાહ ત્રણેય દિશા છે. તમે દૂરથી જોવો ને એટલે એવું લાગે ખાડા ખાબો ત્યાં છે. અંદર ઉતરો એટલે વિશાળ પટ છે વિશાળ. કોઈક દિવસ જજો રૂપિયાનો સિક્કો નાખજો તમને સિક્કો દેખાશે તો કાચ જેવું પાણી. ડાકોરથી 12 કિલોમીટર ઠાસરા થાય, ઠાસરાથી 5 કિલોમીટર ગલતેશ્વર, 17 કિલોમીટર છે. પાણી સીધું ચોખ્ખું આવતું હોય એટલે ચોખ્ખું જ હોય ને. હિમાલયમાંથી મંદિરની નીકળેલું રચના પાણી કેવી હોય કરી તે છે? કેવું? ત્યાં શિવલિંગે તમે હાથ અડાવો એટલે ત્યાંથી જળ હોય. ધોધ આમ પડે છે, મંદિર આમ છે અને નદી આમ છે. દરેક નદી ખરાબ નથી હોતી. કોક નદી હોય મારો કહેવાનો ભાવ હતી